શું તમે हमारी चैनल नो वीडियो पहली बार जुओ छो तो ध्यान से सांभळो। क्या आप हमारी चैनल में वीडियो पहली बार देख रहे हैं तो जरा ध्यान से सुनिए। आर यू वॉचिंग वीडियो फर्स्ट टाइम ऑन अवर चैनल? प्लीज़ लिसन केरफुली। नमस्कार दर्शक मित्रों, અમારી ચેનલમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાના જેટલા જોવાલાયક સ્થળો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ દર્શકોની માંગ પ્રમાણે અમે ગુજરાત સિવાય પણ અન્ય સ્થળો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં આપણે વાત કરીશું મેઘાલયમાં જે જોવાલાયક સ્થળો છે શિલોંગમાં, તેમના 2 ભાગ અમે અમારી ચેનલમાં રજૂ કરી ચૂક્યા છે અને એનાથી પણ વિશેષ અમે ટૂંક સમયમાં બાંગ્લાદેશની બોર્ડર સુધીના વિડીયો પણ તમારી સામે રજૂ કરીશું। આ ઉપરાંત આપણે હવે વાત કરીશું ઉત્તર ભારતની, તો જમ્મુ અને કાશ્મીરના જોવાલાયક સ્થળો તેમજ અમરનાથ યાત્રા 2023ના વિડીયો પણ તમારી સામે અમે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું। તો અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરશો। આપણે આ સિવાય પણ ભારતના બની શકે તેટલા વધુમાં વધુ સ્થળો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને અમારી ચેનલના પ્લેલિસ્ટમાં ઇન્ડિયા ટુરિઝમમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે। આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની બાજુમાં આવેલ અમૃતવેલ ગામ, કે જ્યાં ખૂબ જ જોવાલાયક સ્થળ છે। તો ત્યાં જઈએ આપણે। અમૃતવેલ ગામ તમારે આવવું હોય તો ધોરીમાર્ગ ઉપરથી તમે લીલિયા, લાઠી કે અમરેલી થઈને આવી શકો છો અને ટ્રેન મારફત આવવું હોય તો લીલિયા સુધી તમને ટ્રેન મળે છે અને ત્યાર પછી તમારે રસ્તાના માર્ગે આવવું પડે છે। તો ચાલો આપણે અહીંયા જે જોવાલાયક સ્થળ આવેલું છે તેમનો વિગતવાર પરિચય કરીએ અને દર્શકો સમક્ષ આપણે તે દરેક વસ્તુને રજૂ કરીએ। અત્યારે આપણે આવી ગયા છે અમૃતવેલ ગામમાં, શ્રી ખોડિયાર મંદિર છે ત્યાં, અહીં ભોજલરામ ધામ આવેલું છે। તો ચાલો આપણે તેની અંદર પ્રવેશ કરીએ। વિશાળ કલાત્મક પ્રવેશદ્વારની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણને 9 ગ્રહના મંદિર અને તેમની પ્રતિમા જોવા મળશે। આ 9 ગ્રહોના દેવતાઓની પ્રતિમા તેમના વાહન એટલે કે પ્રાણી સાથે તમને જોવા મળે છે। નાનકડા એવા અમૃતવેલ ગામમાં એટલું વિશાળ મંદિર અને આવું સરસ મજાનું ધામ આવેલું છે તે ઘણા લોકોને ખબર નથી। આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ પણ છે કે સૌરાષ્ટ્રના ગામોમાં જે અલગ અલગ જોવાલાયક સ્થળો છે તે અન્ય દર્શકો સુધી અમે માહિતી પહોંચાડીએ અને તમે પણ તેમનો લાભ લઈ શકો અને તે ધામમાં તમે મુલાકાત લઈ શકો। અહીં હોસ્પિટલ પણ કાર્યરત છે, જેમાં 24 કલાક ઇમરજન્સી સારવાર મળી શકે છે। અહીં મેદાનમાં મહાદેવની પ્રતિમા છે અને બાજુમાં જ મહાદેવનું મંદિર પણ આવેલું છે। તો સર્વપ્રથમ આપણે શંકર ભગવાનના દર્શન કરીએ અને ત્યાર પછી આગળના મંદિર તરફ જઈશું। અહીં એક સફેદ ઘોડો કે જે બિલકુલ મુક્ત રીતે હરે છે, ફરે છે અને આનંદ કિલોલ કરે છે। આપણે મહાદેવના દર્શન કરીએ। અહીં મંદિરમાં ઘણી બધી એવી પ્રતિમાઓ છે અને પ્રતિકૃતિઓ છે કે તેમની બાજુમાં આપણે બેસીને ફોટો પડાવવાનું મન થાય છે। નાના બાળકોને તો ખૂબ જ મજા આવે છે આવી રીતે પ્રાણીઓ અને મહાન વ્યક્તિઓની બાજુમાં ફોટો પાડીને પોતે ખૂબ જ આનંદ વિભોર થઈ જાય છે। અહીં મંદિરની ચારે બાજુ સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ ભૂતકાળમાં ઐતિહાસિક બનાવો બનેલા છે તેમના ચિત્રો, તેમની મૂર્તિ અને તેમનું વર્ણન પણ આપેલું છે, જેમાં આપણા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જે કંઈ પણ ઘટનાઓ બની હતી, જે ઇતિહાસમાં જે આધ્યાત્મિક રીતે જેમનું મહત્ત્વ છે તે દરેકનું નામ સાથે અહીં વર્ણન કરવામાં આવેલું છે અને તે પણ વાંચવાનો એક લહાવો છે। અહીં ભગવાનના મંદિરની ચારે બાજુ તમે એક વખત પ્રદક્ષિણા કરો એટલે તમને ખૂબ જ સરસ મજાનું જાણવા મળશે। વિઘ્નહર્તા ગણેશજી અને સંકટમોચન હનુમાનજીના દર્શન કર્યા બાદ આપણે હવે મુખ્ય મંદિર શ્રી ભોજલરામ ધામ છે તેમાં પ્રવેશ કર્યો છે।
તમે અત્યારે જોઈ રહ્યા છો તે મુખ્ય મંદિર છે અને તેમાં અસંખ્ય કહી શકાય તેવા મહાન વ્યક્તિઓના ફોટા સહિત વર્ણન, તેમનું નામ, તેમનો પરિચય ચારે બાજુ તમને જોવા મળે છે. અને એક વખત તેમને આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત કેટલું બધું આધ્યાત્મિક, પ્રાચીન અને કેટલું બધું ગૌરવ આપણે લેવા જેવું છે. અહીં આપણે માતાજીના પણ દર્શન કરીશું. જે ઉપરની બાજુ મંદિર આવેલું છે તેમાં માતાજી છે. માતાજીના દર્શન કર્યા બાદ આપણે હવે સામેની બાજુ આવેલ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ છે તેના તરફ આપણે જઈશું. જેમ આપણે નીચે નવગ્રહોના મંદિરના દર્શન કર્યા હતા તેવી જ રીતે ઉપર આપણે ભારતના જે 12 જ્યોતિર્લિંગ છે તે દરેક જ્યોતિર્લિંગ છે તેમની પ્રદક્ષિણા પણ તમે કરી શકો છો. અને આ 12 જ્યોતિર્લિંગને તમે અભિષેક પણ કરી શકો છો. દરેક જ્યોતિર્લિંગની ઉપર તે જ્યોતિર્લિંગનું નામ અને તે મહાદેવની જે શિવલિંગ છે તેવી જ નાની શિવલિંગ અહીં તમને જોવા મળે છે. અને એક વખત તમે પ્રદક્ષિણા કરો એટલે બસ એવો જ અનુભવ થાય છે કે આપણે ભારતમાં તો બધે કદાચ જઈ ન શકીએ, પણ આ 12 જ્યોતિર્લિંગ છે તેના દર્શન થઈ ગયા છે તેવો આપણને અનુભવ થશે. બાજુમાં સમસ્ત સાવલિયા પરિવારના કુળદેવીમાં છે તેમનો મઠ પણ આવેલો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી આપશો.